નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રજ્વલિતો જ્ઞાનમય પ્રદીપ તેની સાથે આપણે ફરી મળ્યા છીએ। તો આપણું 9મું ચેપ્ટર ચાલી રહ્યું છે બળ તથા ગતિના નિયમો, જેમાં આજે બીજો લેક્ચર આપણે લેવાના છીએ, જેમાં આપણે પદાર્થ પર કઈ કઈ રીતે બળ લાગે છે એટલે કે બળના પ્રકારો તેના વિશેની વાત કરવાના છે। સંતુલિત બળ અને અસંતુલિત બળ આવા બે પ્રકાર છે તેની પણ વાત આપણે કરવાના છે। ગેલિલિયો જે પ્રયોગ કર્યો તે પ્રયોગનું આપણે વર્ણન પણ આજે જોવાનું છે, તે ગતિ વિષયક પ્રયોગનું વર્ણન તે આપણે અભ્યાસ કરવાનો છે। અને ગેલિલિયોના બે સમાન ઢાળવાળા પ્રયોગનું વર્ણન પણ આપણે આજે કરવાનું છે। તો આટલા 4 પ્રશ્નો જે છે તેની વાત આજે આપણે કરવાના છીએ, તેનો અભ્યાસ આપણે કરવાના છીએ। તો સૌથી પહેલા પદાર્થ પર કઈ કઈ રીતે બળ લાગે છે, આ પ્રશ્ન આપણે અગાઉ બી કીધું તે રીતે બળના પ્રકારો જણાવો, તો તેમાં પણ આ પ્રશ્ન આ રીતે પૂછાય કે સંપર્ક બળ કોને કહે છે, તો એના વિશે પણ પરીક્ષામાં પૂછાઈ શકે। ક્ષેત્રીય બળ કોને કહે છે, તો તે પણ અહીંયા આપણે સમજવાના છે, અને તે ક્ષેત્ર બળના બે ઉદાહરણ, તો એની સાથે સંકળાયેલો આખો પ્રશ્ન છે। તો પદાર્થ પર જુદી જુદી રીતે બળ લાગે છે, એમાં બે પ્રકાર પડ્યા છે આપણે, સંપર્ક બળ અને ક્ષેત્રીય બળ। પહેલું જોઈએ આપણે સંપર્ક બળ। જ્યારે કોઈ પદાર્થની અવસ્થામાં ફેરફાર કરવા માટે તે પદાર્થ સાથે સંપર્ક જરૂરી છે, તેનો આપણે સંપર્ક કરીએ છીએ, અને તે બળ લગાડવામાં આવે તે બળને આપણે સંપર્ક બળ કહીએ છીએ। જ્યારે પદાર્થની અવસ્થામાં ફેરફાર કરવા માટે પદાર્થ સાથે સંપર્કમાં રહે તે રીતે બળ લગાડવામાં આવે તેવા બળને સંપર્ક બળ કહે છે। આનું ઉદાહરણ પણ તમે લખી શકો કે સમજો કોઈ ટેબલ ઉપર કોઈ પુસ્તક પડ્યું છે, એને તમારે ખસેડીને બીજી જગ્યાએ લઈ જવું છે, તો એ પુસ્તક ટેબલ પરથી જાતે ખસીને બીજે જશે નહીં, તમારે એ પુસ્તક સાથે સંપર્ક કરવો પડશે, અને એ તમે સંપર્ક કરીને પુસ્તકને ત્યાંથી ઉપાડીને બીજે લઈ જાઓ છો અને ત્યાં મૂકો છો, તો એ પુસ્તક સાથે તમારો શું થયો, સંપર્ક, અને સંપર્ક કરીને તમે તેના પર શું લગાડ્યું, બળ લગાડ્યું, તો એ બળને આપણે કયું બળ કહીશું, સંપર્ક બળ। સમજો કે કોઈ દડો નીચે પડ્યો છે, એને તમે ખસેડો છો, એને તમે લાત મારો છો, તો એ પગ અને દડા વચ્ચે બંને સાથે તેનો શું થયો, સંપર્ક થયો, એટલે એને આપણે શું કહીશું, સંપર્ક બળ તરીકે ઓળખીએ છીએ। બીજો પ્રકાર છે ક્ષેત્રીય બળ। ક્ષેત્રીય બળ એટલે જ્યારે કોઈ પદાર્થ બીજા પદાર્થના સંપર્કમાં આવ્યા સિવાય બળ અનુભવે તો આવા બળને શું કહે છે, તો ક્ષેત્ર બળ અથવા ક્ષેત્રીય બળ તરીકે ઓળખવામાં આવે છે। એના ઘણા બધા ઉદાહરણ છે જે આપણે અહીંયા લખ્યા છે, જેનો તમે રૂટીનમાં પણ અનુભવ કર્યો છે। સમજો કે લોખંડની ટાંકણી છે, એને ચુંબકની પાસે લઈ જાઓ, તો લોખંડની ટાંકણી અને ચુંબક વચ્ચે સંપર્ક થયો નથી, બંને સ્પર્શ થયા નથી, છતાં ટાંકણી પર બળ લાગે છે અને એ ચુંબક સાથે આકર્ષાય છે, ચુંબક સાથે ચોંટી જાય છે। આવું જે ક્ષેત્ર બળ છે તેને આપણે ચુંબકીય બળ કહીએ છીએ। કેમ? કારણ કે ચુંબક ને લીધે તે ટાંકણી તે તેની તરફ શું થઈ છે, આકર્ષાય છે, તો આને આપણે ચુંબકીય બળ, આ ક્ષેત્ર બળને ચુંબકીય બળ તરીકે ઓળખીએ છીએ। એટલે ટાંકણીનું જે લોખંડનું અથવા તો ટાંકણીનું ચુંબક તરફ થતું આકર્ષણ જે ચુંબકીય બળ છે। બીજું ઉદાહરણ જોઈએ તો દડાને તમે ઉછાળો છો તો એ પૃથ્વી તરફ પાછો આવે છે। આ બધા તમે લોકોએ અનુભવ કર્યો છે કે દડાને જ્યારે તમે ઉછાળો છો તો એ પાછો ક્યાં આવે છે, પૃથ્વી તરફ આવે છે,
આ ગુરુત્વાકર્ષણ બળને લીધે તે પાછો આવે છે અને એ જે ગુરુત્વાકર્ષણ બળ છે એને લીધે તે પાછો આવે છે આ પણ એક પ્રકારનું ગુરુત્વાકર્ષણ બળ જે શું છે ક્ષેત્ર બળ છે તો દડાનું પાછું આવવું સફરજનનું પડવું વૃક્ષ પરથી કઈ વસ્તુ નીચે આવે છે જે તમે જુઓ છો આ ગુરુત્વાકર્ષણ બળને લીધે છે અને ગુરુત્વાકર્ષણ બળ એક પ્રકારનું જે ક્ષેત્ર બળ છે કે જેમાં ઉપર લટકતું જે સફરજન હતું તે પૃથ્વી તરફ આવ્યું તો પૃથ્વી અને તેની વચ્ચેનું કોઈ સંપર્ક હતો નહીં તો છતાં પણ તે નીચે આવે છે એટલે તે શું છે ક્ષેત્ર બળ છે તેવી રીતે બે સમાન વીજભારો વચ્ચે શું થાય અપાકર્ષણ થાય અને અસમાન વીજભારો હોય એમની વચ્ચે શું થાય આકર્ષણ થાય જે તમે ભણી ચૂક્યા છો ધન ધન જે સમાન વીજભાર છે ઋણ ઋણ પણ સમાન વીજભાર છે તેમની વચ્ચે અપાકર્ષણ થાય પણ અસમાન વીજભારો હોય ધન અને ઋણ જે અસમાન વીજભારો છે તેમની વચ્ચે શું થાય આકર્ષણ થાય તો આ રીતે અસમાન વીજભારો વચ્ચે થતું જે આકર્ષણ છે જેનાથી વિદ્યુત પ્રવાહનું વહન થાય છે આ વિદ્યુત બળ છે તેમની વચ્ચે લાગતું જે બળ છે તે કયું બળ છે તો વિદ્યુત બળ છે અને વિદ્યુત બળ પણ એક પ્રકારનું શું છે ક્ષેત્ર બળ છે તો આ રીતે આ ત્રણ ઉદાહરણો આપણે ક્ષેત્રીય બળના અથવા તો ક્ષેત્ર બળના ઉદાહરણો જોયા એક ચુંબકીય બળ ગુરુત્વાકર્ષણ બળ અને વિદ્યુત બળ કે જેમાં પદાર્થનો બીજા પદાર્થ સાથે સંપર્ક કરેલો હોતો નથી સંપર્ક કર્યા સિવાય તેના ઉપર બળ લાગે છે જેને આપણે શું કહીએ છીએ ક્ષેત્ર બળ તરીકે ઓળખીએ છીએ તો અહીંયા એક સાથે ત્રણ પ્રશ્નો પરીક્ષાની અંદર જોડાયેલા છે એક જ પ્રશ્નમાં કે પદાર્થ પર કઈ કઈ રીતે બળ લાગે છે આવો પ્રશ્ન પૂછાય અથવા તો પદાર્થના બળના પ્રકારો જણાવો તો પણ આ જ આવશે સંપર્ક બળ કોને કહે છે એ પૂછાયું હોય ક્ષેત્રીય બળ કોને કહે છે તો તેની વ્યાખ્યા અને એના ઉદાહરણ તો અહીંયા આપણે પાંચમો પ્રશ્ન પૂરો કરીએ છઠ્ઠો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો પદાર્થ પર જ્યારે બે કે તેથી વધુ બળ લાગતા હોય ત્યારે તેના પર થતી અસરો સમજાવો તો અહીંયા બે પ્રકાર પડ્યા છે આપણે સંતુલિત બળ અને અસંતુલિત ખાસ આકૃતિ અહીંયા બતાવી છે અને તેના દ્વારા આપણે તે સમજવાનું છે તો જ્યારે પહેલા નંબરની આકૃતિની વાત કરીએ છીએ આપણે વિદ્યાર્થી મિત્રો કે જ્યારે કેટલાક બાળકો બોક્સને ખરબચડી સપાટી પર ઓછા બળથી ખસેડવાનો પ્રયત્ન કરે છે ત્યારે તે બોક્સ ખસતું નથી કારણ કે બોક્સને જે સપાટી ખરબચડી છે તે ખરબચડી સપાટી સાથે સંપર્કમાં હોય છે તેમની વચ્ચે ધક્કાની વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ લાગે છે જે બાળકોના બળને સંતુલિત કરે છે જે આપણને પહેલી આકૃતિમાં જોવા મળે છે તો અહીંયા જે ખરબચડી સપાટી હતી તેના પર ઓછા બળથી જ્યારે આ બાળકો ધક્કો મારે છે તો બોક્સ ખસતું નથી એટલે તે એ નંબરની સ્થિતિ આપણને જોવા મળે છે બી નંબરની આકૃતિમાં જુઓ તો બોક્સ જે બાળકો બળ લગાડે છે વધુ પહેલા જે બળ લગાડ્યું એના કરતા થોડું વધુ બળ લગાડે છે ધક્કો મારે છે પણ તે ખસતું નથી કારણ કે ઘર્ષણ બળ છે એટલે આ પણ બાળકોએ લગાડેલું બળ એ કયું છે સંતુલિત બળ છે આના કરતા થોડું બળ વધારે લગાડ્યું એમાં જે બળ લગાડ્યું એના કરતા બળ વધુ લગાડ્યું પણ નીચે ઘર્ષણ બળ છે ખરબચડી સપાટી છે હજુ એને ખસેડી શકે એટલું બળ તે લગાડ્યું નથી માટે તે બોક્સ આગળ ખસતું નથી ત્રીજી આકૃતિમાં તમે જોઈ શકો છો કે જે ખરબચડી સપાટી છે તેના કરતા વધુ બળ લગાડે છે
અહીંયા શું થયું, પહેલા કરતા બીજામાં વધુ બળ લગાડ્યું, એ કરતા બી માં વધુ બળ લાગ્યું અને બી કરતા સી માં વધુ બળ લાગ્યું. એટલે વધારે જોરથી જ્યારે ધક્કો મારે છે ત્યારે ધક્કાનું બળ એ ઘર્ષણ બળ કરતા વધી જાય છે. તેથી બોક્સ ગતિ કરવાનું શરૂ કરે છે. તો આ જે થયું બળ તે અસંતુલિત બળ થયું. તમે સમજી ગયા હશો 3 આકૃતિ. ફરીથી એકવાર, અહીંયા જે ઘર્ષણ બળ છે, ખરબચડી સપાટી છે, તેના કરતા બાળકો ઓછું બળ લગાડે છે એટલે એના ધક્કાનું બળ ઓછું છે. ઘર્ષણ બળ કરતા ધક્કાનું બળ ઓછું છે માટે તે સંતુલિત બળ છે. બોક્સ ખસતું નથી. એમાં જે બળ લગાડ્યું એના કરતા બાળકો વધુ બળ લગાડે છે, પણ ઘર્ષણ બળ કરતા તેમનું ધક્કાનું બળ હજુ ઓછું છે માટે તે બળ પણ સંતુલિત બળ છે. બોક્સ ખસતું નથી. સી ની અંદર જે ઘર્ષણ બળ છે એના કરતા ધક્કાનું બળ વધુ છે. બે કરતા વધુ જોરથી ધક્કો મારે છે એટલે ધક્કાનું બળ એ ઘર્ષણ બળ કરતા પણ શું થઈ જાય છે, વધી જાય છે અને બોક્સ ખસે છે માટે તે અસંતુલિત બળ છે. તો એમાં બાળકોએ લગાડેલું બળ એ સંતુલિત બળ છે, જેમાં બોક્સ ખસતું નથી. બીમાં લગાડેલું બળ એ પણ સંતુલિત બળ છે, બોક્સ ખસતું નથી. સીમાં લગાડેલું બળ એ અસંતુલિત બળ છે, બોક્સ ખસે છે. તો તમે આમાં આકૃતિમાં સમજી ગયા હશો. તેના મુદ્દા આપણે જોઈએ તો સંતુલિત બળનું પરિણામી બળ શું આવ્યું, તો 0. એ અને બી એ સંતુલિત બળ છે, જેનું પરિણામી બળ શું આવ્યું, 0, જેમાં કોઈ પરિણામ આવ્યું નહીં. સ્થિર અવસ્થામાં રહેલો પદાર્થ સ્થિર અવસ્થામાં રહે અને ગતિમાન અવસ્થામાં રહેલો પદાર્થ અચળ વેગી ગતિ શું કરે, ચાલુ રાખે, જેમાં કોઈ ફેરફાર થયો નહીં. તે કયું બળ કહેવાય, સંતુલિત બળ, જેમાં કોઈ ફેરફાર થયો નહીં. ક્યારેક સંતુલિત બળની અસર હેઠળ પદાર્થનો આકાર બદલાય. સ્થિર હોય તો તે સ્થિર જ રહેશે. ગતિમાન પદાર્થ અચળ વેગી ગતિ ચાલુ રાખશે. કેટલીક ઘટનાઓમાં કેટલાક એવા ઉદાહરણો છે કે જેમાં આકાર બદલાઈ શકે. અસંતુલિત બળનું પરિણામી બળ શું આવ્યું, અશૂન્ય. સી ની અંદર શું થયું, બોક્સ ખસી ગયું. એનું પરિણામ 0 છે, ના, પરિણામ બદલાઈ ગયું એટલે એનું પરિણામી બળ શું કહેવાય, અશૂન્ય કહેવાય. તેથી અસંતુલિત બળના પરિણામી બળની અસર હેઠળ પદાર્થનું પરિણામી બળની દિશામાં શું થયું, સ્થાનાંતર થયું. એટલે કાં તો સ્થિર હશે તો ગતિ કરશે, ગતિમાં હશે તો તેના વેગમાં ફેરફાર થશે. એટલે એનું પરિણામી બળ શું કહેવાય, અશૂન્ય કહેવાય. તમને એક ઉદાહરણ પણ અહીંયા આપ્યું છે કે દોરડા ખેંચની રમત છે, જે તમે બધા લોકોએ જોઈ છે અથવા રમ્યા પણ છો. તો દોરડા ખેંચની રમતમાં આપણે જોઈએ છે કે બંને બાજુ પરસ્પર વિરુદ્ધ બળ લગાડે છે. સમજો કે બંને એક સમાન બળ લગાડે છે, એ અને બી, તો દોરડું કઈ બાજુ ખસશે, એક પણ બાજુ નહીં. પણ જે દિશામાં બળ વધુ લાગે છે તે દિશામાં તે દોરડું શું થાય છે, ખેંચાય છે. જ્યારે દોરડું જે દિશામાં બળ વધુ લાગશે એ દિશામાં તે દોરડું ખેંચાય છે માટે તે કયું બળ થયું, અસંતુલિત બળ. પણ સમજો કે બંને બાજુ સમાન બળ લાગે છે, દોરડું એક પણ બાજુ ખેંચાતું નથી, તો તે કયું છે, તો સંતુલિત બળ છે. એટલે સંતુલિત બળનું પરિણામી બળ શું આવશે, 0 આવશે, જેમાં કોઈ ફેરફાર થતો નથી. જ્યારે અસંતુલિત બળનું પરિણામી બળ શું આવશે, અશૂન્ય આવશે, જેમાં કંઈક ના કંઈક ફેરફાર થાય છે. તો અહીંયા તફાવત પણ વિદ્યાર્થી મિત્રો પૂછાઈ શકે પરીક્ષામાં. સંતુલિત બળ અને અસંતુલિત બળનો તફાવત લખો. તો એમાં તમે લખી શકો છો કે પદાર્થ પર લાગતા બળ સમાન મૂલ્યના
અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. જ્યારે પદાર્થ પર લાગતા અસંતુલિત બળમાં પદાર્થ પર લાગતા પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગતું બળ સમાન હોતા નથી. જ્યારે સંતુલિત બળ પદાર્થ સ્થિર અવસ્થામાં હશે તો સ્થિર અવસ્થામાં રહેશે, અને ગતિમાન અવસ્થામાં હશે તો તે ગતિમાન અવસ્થામાં રહેશે. અચળ વેગી ગતિ ચાલુ રાખશે, જેમાં કોઈ ફેરફાર થતો નથી. જ્યારે અસંતુલિત બળ કે જેમાં પદાર્થ સ્થિર કે ગતિમાન અવસ્થામાં શું થાય છે? ફેરફાર થાય છે. એટલે સ્થિર અવસ્થામાં હશે તો ગતિમાન અવસ્થામાં આવશે, અને ગતિમાન અવસ્થામાં હશે તો તે અચળ વેગી ગતિ જાળવશે નહીં, તેમાં કંઈક ના કંઈક શું થશે? ફેરફાર થાય છે. ત્રીજો મુદ્દો પણ તમે આ લખી શકો છો કે સંતુલિત બળનું પરિણામી બળ શૂન્ય હોય છે, જ્યારે અસંતુલિત બળનું પરિણામી બળ અશૂન્ય હોય છે. તો આ ત્રણ મુદ્દા તમે તફાવત સ્વરૂપે વિદ્યાર્થી મિત્રો આમાં શું કરી શકશો? લખી શકશો. તો આપણો આ પ્રશ્ન હતો જેમાં સંતુલિત બળ અને અસંતુલિત બળની આપણે ચર્ચા કરી. સાતમો પ્રશ્ન છે આપણો ગેલિલિયોનો ગતિ વિષયક પ્રયોગ નું વર્ણન કરો. ગેલિલિયો નામના વૈજ્ઞાનિકે આપણને ખબર છે કે તે ગતિ ઉપર પ્રયોગ કર્યો, જે પ્રયોગને આપણે અહીંયા આકૃતિ બતાવી છે, જે આકૃતિ પરથી આપણે તે સમજવાનો છે. તો ગેલિલિયો અહીંયા A નંબરનો ઢાળ અને B નંબરનો ઢાળ આપણે અહીંયા બે ઢાળ બતાવ્યા છે. આકૃતિ પરથી તમે ટૂંકનોંધ સમજી શકશો. અહીંયા એને ઢાળ જે બનાવ્યો છે, જેમાં A નંબરના ઢાળમાં એ શું કરે છે? તો દડાને ઉપરથી મુક્ત પતન કરે છે. મુક્ત પતન એટલે તે છોડી દે છે, કોઈ પણ પ્રકારનું બળ આપ્યા સિવાય. બરાબર? એટલે દડો ક્યાં આવશે? તો ઉપરથી નીચે આવશે. અહીંયા જે વેગ છે v1 છે ને અહીંયા વેગ છે v2 છે. તો ઉપરથી જ્યારે દડો નીચે આવશે તો વેગમાં શું થશે? વધારો થશે. એટલે કે v1 કરતા v2 કેવો છે? મોટો છે. હવે અહીંયા બીજા નંબરના B નંબરના ઢાળમાં તે શું કરે છે? તો અહીંયા દડો રાખે છે, એક લખોટી રાખે છે, અને તેને બળ લગાડીને ઉપરની તરફ ધકેલે છે. અહીંથી ઉપર ધક્કો મારે છે. હવે અહીંયા બળ લગાડવું પડશે, એમને નહીં જાય દડો. અહીંથી દડો છોડી દીધો, દડો નીચે આવી ગયો. અહીંયા દડાને બળ મારશો એટલે તે દડો ઉપર જાય છે. હવે શું થશે કે આ જે વેગ છે v1 છે અને આ વેગ છે v2 છે. ઉપર જશે એટલે વેગમાં શું થશે? ઘટાડો. ઉપર જાય એટલે વેગમાં શું થશે? ઘટાડો થશે. તો v1 કરતા v2 નાનો છે એટલે અહીંયા v1 મોટો છે. v1 greater than v2, v1 less than v2 એમાં આપણને જોવા મળશે, જ્યારે b માં v1 greater than v2. આની માહિતી આપણે અહીંયા આપી છે, જે તમને દર્શાવી હતી તે આપણે લખી છે કે આકૃતિ એમાં દર્શાવ્યા મુજબ ઢાળ પરથી લખોટી ગબડે છે, નીચેની તરફ તે આવે છે, ઉપરથી નીચેની તરફ તે ગતિ કરે છે. વેગમાં શું થાય છે? વધારો થાય છે. તો આ કેવી ગતિ થઈ? પ્રવેગી ગતિ. તમે સમજી ગયા હશો આકૃતિમાં. તેનો પ્રારંભિક વેગ શું હતો? v1. અંતિમ વેગ શું હતો? v2. v2 મોટો છે, v1 નાનો છે, v2 greater than v1. B નંબરની આકૃતિમાં શું હતું વિદ્યાર્થી મિત્રો? એકવાર નજર મારી લો ફરીથી. જેમાં આપણે ક્યાં લઈ જતા હતા? નીચેથી ઉપર. બરાબર? તો એને નીચેથી ઉપર લઈ ગયા. ઢાળની ઉપર ચડતી લખોટી ઢાળવાળી સપાટી પર નીચેથી ઉપરની તરફ ગતિ કરે છે. વેગમાં ઘટાડો થાય છે. કેવી ગતિ કરશે? પ્રતિપ્રવેગી ગતિ કરશે. v1 greater than v2. v1 મોટો છે, v2 નાનો છે. ઓકે, તો આ બંને વસ્તુ તમે સમજી ગયા હશો. સી નંબરની આકૃતિ અહીંયા આપણે બતાવી છે. અહીંયા આપણે ઘર્ષણ રહિત સમસ્થિતિત સપાટી લીધી છે, અને ઘર્ષણ રહિત સમસ્થિતિત સપાટી પર આપણે
લખોટી રાખી છે એક છેડે, તેને બળ આપ્યું છે, લખોટી બીજા છેડે ગતિ કરે છે. આ છેડેથી જે લખોટીનો વેગ છે તે પણ v1 છે, આ છેડા પર લખોટીનો વેગ v2 છે. એટલે v1 v2 બંને કેવા છે? સમાન છે. અહીંયા વેગમાં કોઈ ફેરફાર થતો નથી. આ પ્રયોગ ગેલિલિયોનો ત્રીજા નંબરનો પ્રયોગ છે. પણ ક્યારે આવું બને છે? જ્યારે ઘર્ષણ રહિત સમસ્થિતિજ સપાટી છે ત્યારે. આ બંને ઉપરના પ્રયોગો પરથી ગેલિલિયોએ વિચાર્યું કે ઢાળ વગરની ઘર્ષણ રહિત સમક્ષિતિજ સમતલ સપાટી પર જો લખોટીની ગતિ કરીએ તો તેના વેગમાં ફેરફાર થતો નથી અને એ લખોટી અચળ વેગી ગતિ શું કરે છે? ચાલુ રાખે છે. એટલે v1 = v2. પણ કેવી સપાટી? આ તમારા ઘરે ટાઇલ્સ ઉપર તમે આ કરશો પ્રયોગ તો આગળ જઈને લખોટી ઊભી રહી જશે. કેમ? કારણ કે તમારી જે ટાઇલ્સ છે એ ઘર્ષણ રહિત સમસ્થિતિજ સપાટી નથી. અહીંયા ગેલિલિયો કેવી સપાટી લે છે? ઘર્ષણ રહિત સમક્ષિતિજ સપાટી લે છે. માટે આ છેડે પણ એનો વેગ v1 છે, આ છેડે પણ એનો વેગ v2 છે. અને એ v1 અને v2 બંને કેવા છે? સમાન છે. આ રીતે ઘર્ષણ રહિત સમક્ષિતિજ સપાટી ઉપર જ્યારે તે લખોટી ગતિ કરે છે તો આ છેડેથી આ છેડે એટલે કે પ્રત્યેક સપાટી પર તે અચળ વેગી ગતિ કરે છે. v1 = v2. તો આ પ્રયોગ પરથી શું તારણ કાઢે છે? ગેલિલિયોનું તારણ શું? પદાર્થને અચળ વેગી ગતિ ચાલુ રાખવા માટે બાહ્ય બળની કોઈ આવશ્યકતા નથી. અહીંયા એરિસ્ટોટલ ખોટો પડે છે. એરિસ્ટોટલની એક વાત આપણે અગાઉ ભણી ગયા. એરિસ્ટોટલે એવું કીધું હતું કે કોઈ પણ પદાર્થની ગતિને ચાલુ રાખવા માટે સતત બાહ્ય બળ આપવું પડે છે. આવું કોણે કીધું હતું? એરિસ્ટોટલે. એના માટે એક ઉદાહરણ પણ મેં આપ્યું હતું તમને. સાયકલની ગતિને ચાલુ રાખવી હોય તો તમારે સતત તેને બાહ્ય બળ આપવું પડે. આ વાત એરિસ્ટોટલે વ્યવહારુક ઉદાહરણ પરથી કીધી હતી. અહીંયા ગેલિલિયો માત્ર ગતિના નિયમો વ્યવહારુક ઉદાહરણથી આપતો નથી, તે કુદરતની ઘટનાઓ, કુદરતના નિયમોને પણ ધ્યાનમાં રાખીને આપે છે. માટે અહીંયા એરિસ્ટોટલની વાત ખોટી સાબિત થાય છે કે કોઈ પણ પદાર્થને અચળ વેગી ગતિ ચાલુ રાખવા માટે બાહ્ય બળની આવશ્યકતા નથી. પણ આવું ક્યારે શક્ય છે? ઘર્ષણ રહિત સમક્ષિતિજ સપાટી હોય ત્યારે. આપણી ઘરની ટાઇલ્સ એ ઘર્ષણ રહિત સમક્ષિતિજ સપાટી નથી. માટે ત્યાં તો તમે લખોટી કે દડાને ધક્કો મારશો તો આગળ જઈને શું થશે? ઊભો રહી જશે. પણ અહીંયા ગેલિલિયોએ જે સપાટી લીધી છે તે ઘર્ષણ રહિત સમક્ષિતિજ સપાટી લીધી છે અને તેના પર દડાને કે લખોટીને જ્યારે ગતિ કરાવે છે તો તે અચળ વેગી ગતિ કરે છે. તે અચળ વેગી ગતિ ચાલુ રાખે છે. આ અચળ વેગી ગતિ ચાલુ રાખવા માટે તેને સતત બાહ્ય બળ આપવાની જરૂર નથી. તો આપણો આ 7મા નંબરનો પ્રશ્ન હતો ગેલિલિયોના ગતિ વિષયક પ્રયોગનું વર્ણન કરો. જે તમે સમજી ગયા છો. 3 આકૃતિ છે. 3 આકૃતિ પરથી આખા મુદ્દા લખવાના છે. પહેલા ઢાળની અંદર તે ઉપરથી નીચે લખોટી આવે છે v1 < v2. બીજા ઢાળની અંદર લખોટીને નીચેથી ઉપર લઈ જાય છે v1 < v2. ત્રીજી વખત તે સમક્ષિતિજ સમતલ સપાટી લે છે તો અહીંયા પહેલેથી છેલ્લે સુધી સપાટી સમક્ષિતિજ સમતલ ઘર્ષણ રહિત સપાટી છે. માટે v1 = v2. આનું તારણ એ થયું કે પદાર્થની અચળ વેગી ગતિ ચાલુ રાખવા માટે બાહ્ય બળની કોઈ આવશ્યકતા હોતી નથી. ગેલિલિયોનો એક બીજો પણ પ્રયોગ છે. હજુ એનો પ્રયોગ ચાલુ છે. 8મા નંબરનો આપણો પ્રશ્ન છે કે ગેલિલિયોના 2 સમાન ઢાળવાળા પ્રયોગનું વર્ણન કરો. પહેલા આપણે 2 અલગ અલગ ઢાળ લીધા હતા. હવે ગેલિલિયો શું કરે છે? ઘર્ષણ રહિત 2 ઢાળ લે છે. કેવા ઢાળ છે? ઘર્ષણ રહિત.
અને બે ઢાળનો ઉપયોગ કરી લખોટીની ગતિનો અભ્યાસ કરે છે. આકૃતિ પહેલા સમજી લો વિદ્યાર્થી મિત્રો. અહીંયા એને એક સપાટી લીધી છે, ઘર્ષણ રહિત સપાટી છે. ઢાળની પણ સપાટી છે તે ઘર્ષણ રહિત છે. આ બંનેની હાઈટ પણ સમાન છે, આ બંનેનું ડિસ્ટન્સ પણ સમાન છે. ખૂણો છે θ1 θ2, બંને ખૂણા પણ કેવા છે? સમાન છે. આ એ નંબરની આકૃતિ છે. બી નંબરની આકૃતિમાં આપણે થોડો ફેરફાર કરવાના છીએ. એટલે આપણે આકૃતિ પણ સમજતા જઈશું, મુદ્દા પણ સમજતા જઈશું. તો એ નંબરની આકૃતિમાં શું કરે છે? બે સમાન ઢાળવાળી સપાટીમાં કોઈ એક ઢાળ પર અમુક ઊંચાઈએથી લખોટીને ધક્કો માર્યા સિવાય ગબડાવ્યા આવે છે, અને એ ગબડાવતા તે લખોટી બીજા ઢાળ પર તેટલી જ ઊંચાઈએ જાય છે, કારણ કે બંને ઢાળ સમાન અંતરે કાપે છે. અહીંયા મેં તમને અગાઉ કીધું કે θ1 = θ2 એટલે બંને ખૂણા સરખા છે. d1 = d2 એટલે બંનેનું ડિસ્ટન્સ અંતર છે. h1 = h2, બંનેની હાઈટ પણ સમાન છે. આ જે θ1 અને θ2 એ ઢાળનો એક નમન કોણ કહે છે. અહીંયા બંનેની હાઈટ પણ સમાન છે. h1 = h2, લખોટી પર મુક્ત પતન પામેલી અને લખોટીને પ્રાપ્ત થયેલી ઊંચાઈ તેને કાપેલું અંતર. d1 = d2, એ લખોટીએ કાપેલું શું છે? અંતર છે. તો આ પહેલી આકૃતિ તમે સમજી ગયા હશો. ફરીથી એકવાર આકૃતિ પરથી સમજાવી દઉં. આ એની હાઈટ છે h1, આની હાઈટ છે h2, જે બંને સમાન છે. આ એનું ડિસ્ટન્સ d1, આ ડિસ્ટન્સ d2, જે બંને સમાન છે. ખૂણો θ1 θ2 બંને સમાન છે. અહીંયા જેટલા અંતરેથી દડાને મુક્ત પતન કરે છે તે દડો તેટલા જ અંતરે બીજા ઢાળ ઉપર જાય છે. આવું કેમ થયું? કારણ કે ઘર્ષણ રહિત બે ઢાળ છે. એટલે અહીંથી તમે જેટલા અંતરેથી મુક્ત પતન કરશો, મુક્ત પતનનો મતલબ શું થાય? કોઈ પણ પ્રકારનું બળ આપ્યા સિવાય એને છોડી દો તો એ ઉપરના ઢાળ ઉપર તે શું થશે? તેટલા જ ઊંચાઈએ તે દડો જાય છે. હવે આપણે બી નંબરની અંદર ફેરફાર કરીએ છીએ. આ ઢાળ એઝ ઇટ ઇઝ રાખીએ છીએ. આ જે ઢાળ છે એને આપણે ધીમે ધીમે નીચે લઈ જઈએ છીએ. આ સમજતા જઈએ. આ પહેલું એઝ ઇટ ઇઝ છે. એ નંબરનું જે હતું એ આપણે બતાવ્યું છે. બી નંબરમાં આપણે અહીંયા નીચે લઈ ગયા એટલે ખૂણો નાનો થયો, પાછું નીચે લઈ ગયા એટલે ખૂણો શું થયો? નાનો થયો. ખ્યાલ આવી ગયો? અહીંયા જે ખૂણા હતા બંને θ1 θ2 બંને સમાન હતા. હવે આપણે ધીમે ધીમે આ પાટિયાને નીચે લાવશું. પાટિયાને નીચે લાવશું એટલે આ ખૂણો શું થતો જશે? તો નાનો થતો જશે. તમે એ સમજી શકશો. પહેલી સપાટીનો ઢાળ અચળ રાખી બીજી સપાટીનો ઢાળને આપણે ઘટાડવાનો છે. એટલે θ3 θ4 ઘટશે એટલે પહેલાની જે ઢાળ જે છે એટલી ઊંચાઈ પ્રાપ્ત થશે. બીજી સપાટીમાં અંતર શું થતું જશે? વધશે, વધુ અંતર કાપશે. ખૂણો શું થાય છે? અહીંયા ઘટે છે. શું થાય છે અહીંયા? તમે અહીંયા ખૂણો જે છે એ ઘટે છે. θ2 કરતા θ3 નાનો, θ3 કરતા θ4 નાનો. ડિસ્ટન્સ વધતું જાય છે. d2 કરતા d3 વધશે, d3 કરતા d4 વધશે. હાઈટ બંનેની સમાન છે. આકૃતિમાં સમજી લો શું થતું જાય છે. અહીંયા બંને સમાન છે, અહીં વધતું જશે. આનું ડિસ્ટન્સ અહીં તમે જોઈ શકો છો. શું થતું જશે? વધતું જશે. આનું હવે અહીંયા ગેલેલિયોનું શું અનુમાન છે કે જો સપાટીનો ઢાળ શૂન્ય કરી દેવામાં આવે એટલે લખોટી ઘર્ષણ રહિત સપાટી પર અનંત અંતર સુધી પોતાની ગતિ શું કરશે? ચાલુ રાખશે. અહીંયા જે તમને છેલ્લું બતાવ્યું છે, અહીંયા ઢાળ આ બાજુનો ભાગ લઈ લીધો, આ પાટિયું જે છે ઢાળે લઈ લીધો એટલે આ શૂન્ય થઈ ગયું, આ સપાટી સીધી થઈ ગઈ. અહીંથી દડાને આપણે મુક્ત કર્યો તો એ અચળ વેગી ગતિ શું કરશે? ચાલુ રાખશે. ગેલેલિયો શું કહે છે કે જો સપાટીનો ઢાળ શૂન્ય કરી દેવામાં આવે એટલે આ બાજુનો જે પાટિયું હતું એ આપણે લઈ લીધું તો લખોટી ઘર્ષણ રહિત સપાટી પર
અનંત અંતર સુધી પોતાની ગતિને શું કરશે? ચાલુ રાખે છે. તો ગેલેલિયોએ શું સૂચવ્યું કે પદાર્થના વેગમાં ફેરફાર કરવા માટે અસંતુલિત બાહ્ય બળ આવશ્યક છે, પણ પદાર્થને અચળ વેગી ગતિ ચાલુ રાખવા માટે પરિણામી બળની આવશ્યકતા નથી. ફરી એકવાર, પદાર્થના વેગમાં ફેરફાર કરવા માટે એટલે પદાર્થના વેગમાં ફેરફાર એટલે કાં તો વેગ વધારવા માટે કાં તો વેગ ઘટાડવા માટે અસંતુલિત બાહ્ય બળ આવશ્યક છે. પરંતુ જો પદાર્થની અચળ વેગી ગતિને ચાલુ રાખવા માટે તેના પરિણામી બળની આવશ્યકતા નથી. ન્યૂટન જે બળ તેમજ ગતિ અંગેના ગેલિલિયોના વિચારોનો અભ્યાસ કર્યો, ગેલિલિયોએ જે પ્રયોગો કર્યા, એ પ્રયોગોનો જે અભ્યાસ છે તેના ઉપર વિચાર કર્યો. કોણે? ન્યૂટને. ન્યૂટન, સર આઇઝેક ન્યૂટન, જેમણે બળ તેમજ ગતિ અંગેના ગેલિલિયોના વિચારોનો અભ્યાસ કરીને 3 મૂળભૂત નિયમો આપ્યા, જેને આપણે ન્યૂટનના ગતિના નિયમો કહીએ છીએ. તો અહીંયા ગતિના જે નિયમો છે સર આઇઝેક ન્યૂટને આપ્યા, જે ગેલિલિયોના અભ્યાસ પરથી તેમણે વિચાર કરીને 3 નિયમો આપ્યા, જેનો આપણે અભ્યાસ કરવાનો છે. તો આ ગેલિલિયોનો જે 2 સમાન ઢાળવાળો પ્રયોગ હતો, જે તમે સમજી ગયા હશો. પહેલાની અંદર બંને સમાન છે, હાઈટ સમાન છે h1 h2, ખૂણો સમાન છે θ1 θ2, ડિસ્ટન્સ d1 d2. જેટલા ઢાળથી અહીંયા દડાને લખોટીને મુક્ત પતન કરો, સામેના ઢાળ ઉપર તેટલા જ અંતરે જાય છે. પછી અહીંયા આપણે ખૂણો ઘટાડતા ગયા, ખૂણો નાનો કરતા ગયા, એટલે પાટિયું ધીમે ધીમે નીચે આવશે. જેમ જેમ પાટિયું નીચે આવશે એમ અહીંયા અંતર શું થતું જશે? વધતું જશે. છેલ્લામાં આપણે આ ઢાળ લઈ જ લીધો, આ પાટિયું લઈ લીધું, એટલે આ સપાટી સીધી થઈ ગઈ. અહીંથી મુક્ત પતન કરતા તે દડો અચળ વેગી પ્રવેગી ગતિ શું કરશે? ચાલુ રાખશે. તો આ રીતે ગેલિલિયોનું અનુમાન હતું, ગેલિલિયોના પ્રયોગો હતા, જેનાથી એરિસ્ટોટલની વાત ખોટી સાબિત થાય છે. તો આપણે આજે જે પ્રશ્નો જોયા, જેમાં આકૃતિઓ પણ જોઈ, તે તમારે દોરવાની છે. આ બધા પ્રશ્નો 2 થી 3 વખત ફરીથી જોવા પડશે તમારે, અને જુઓ, ફરીથી પ્રશ્નને સમજો, અને એક વખત ટૂંકનોંધ આકૃતિ સાથે બધી લખવાની છે. 3 થી 4 વાર વાંચો, અને આગળ નેક્સ્ટ લેક્ચરમાં આપણે ન્યૂટનના ગતિના જે નિયમો છે તેનો આપણે અભ્યાસ કરવાના છે. વારંવાર ફિઝિક્સને સમજવું પડશે, વાંચવું પડશે, યાદ રાખવું પડશે, અને આ રીતે તમે કરશો તો સારામાં સારી રીતે અભ્યાસ કરી શકશો.